આપણો પડોશી દેશ પાકિસ્તાન, જે સીધી રીતે એક પણ યુદ્ધ ભારત સામે ન જીતી શક્યો હોવા છતાં પહલગામના આતંકી હુમલા પછી તેણે ભારત પર પરમાણુ હુમલાની ચીમકી ઉચ્ચારી છે. આ ધમકી રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ રશિયન ન્યૂઝ ચેનલ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં આપી છે. એ સાથે જ એ પણ જાણીશું કે પંજાબથી 2 પાકિસ્તાની જાસૂસો પકડાયા છે અને તેમની પર શું આરોપો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આપણા પડોશી દેશ પાકિસ્તાન પર એક કહેવત જોરદાર લાગુ પડે છે કે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. પોતે કરેલી ભૂલોની સજા પાકિસ્તાન ભોગવી જ રહ્યું છે, પણ પોતે કરેલા કૃત્યોનો દોષ તે હવે ભારત પર ઢોળે છે. જ્યારે પાકિસ્તાની સેનાએ ભારત પર આતંકી હુમલા કરાવડાવ્યા છે, તે પછી પાકિસ્તાન ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપવાનું શરૂ કરી દે છે. આવું હવે પહલગામના આતંકી હુમલા પછી ફરી એકવાર બન્યું છે. રશિયામાં પાકિસ્તાનના રાજદૂત મોહમ્મદ ખાલિદ જમાલીએ રશિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતીય મીડિયા, નેતાઓના નિવેદનો અને કેટલાક લીક થયેલા દસ્તાવેજો પરથી એવું લાગે છે કે ભારત પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે. જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો ઇસ્લામાબાદ તેની બધી શક્તિથી જવાબ આપશે, ભલે તે પરમાણુ હુમલો હોય. પાકિસ્તાની ડિપ્લોમેટ મોહમ્મદ ખાલિદ જમાલીના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. જો કે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન ભારત પર પહેલો પરમાણુ હુમલો કરે તો ખૂબ જ થોડીક મિનિટોમાં પાકિસ્તાન બીજી મિસાઇલ છોડવા માટે સક્ષમ નહીં રહે, કેમ કે ભારતની બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ પાકિસ્તાનના કોઈ પણ શહેરને થોડીક જ મિનિટોમાં ખૂબ મોટું નુકસાન કરી શકે છે. જેમ કે ભારત પાસે પૃથ્વી અગ્નિ સિરીઝની બેલિસ્ટિક મિસાઇલો છે અને નિર્ભય અને બ્રહ્મોસ નામની ક્રૂઝ મિસાઇલો છે. સાથે જ પાકિસ્તાનની કોઈ પણ બેલિસ્ટિક મિસાઇલ જેમ કે ધુરી અને અબ્દાલીને ભારતની S-400 બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવામાં જ તોડી શકે છે. વાત કરીએ પંજાબની, તો પંજાબથી 2 પાકિસ્તાની જાસૂસોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડ અમૃતસર ગ્રામીણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને જણા લશ્કરી છાવણી અને વાયુસેના મથકની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ વિદેશમાં મોકલી રહ્યા હતા. આ બંને જણની ઓળખ પલક શેર મસી અને સૂરજ મસી તરીકે થઈ છે. પોલીસે આ બંને આરોપીઓ પર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંડોવણીના આરોપ લગાડ્યા છે. વાત કરીએ પહલગામના આતંકી હુમલાની, તો તે 22મી એપ્રિલના રોજ TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠન દ્વારા કરાવવામાં આવ્યો હતો, જેમાં 26 લોકોના મૃત્યુના સમાચાર છે. આ હુમલાના કારણે 2 દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ વર્તાઈ રહ્યો છે. પાકિસ્તાને સતત 10મા દિવસે LOC પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેઘાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે. જોકે ભારતીય સેનાએ પણ જોરદાર જવાબી ગોળીબાર હાથ ધર્યો છે. પહલગામના હુમલા બાદ ભારત તરફથી બદલો લેવાની આશંકા વચ્ચે પાકિસ્તાને ફાઇટર જેટ કવાયત અને સૈન્યની ગતિવિધિ વધારી દીધી છે. સાથે જ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે POK માંથી આતંકવાદીઓના લોન્ચ પેડ પાકિસ્તાની સેનાએ ખાલી કરાવડાવી લીધા છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.